નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। આજે વાત કરવાના છીએ આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડને કઈ રીતે લિંક કરવું, તેની પ્રોસેસ શું છે અને કેવી રીતે કરી શકાય। મિત્રો, ઘરે બેઠા સરળતાથી લિંક કરો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે। તો કઈ રીતે કરી શકાય, કેવી પ્રક્રિયા છે, ઓનલાઈન ઓફલાઈન કે શું છે તેની વાત કરવાના છે। પહેલા ખાસ કરીને દોસ્તો નવા જોડાણ આવે ચેનલમાં તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઘરે બેઠા સરળતાથી લિંક કરો આધાર કાર્ડ સાથે તમારું મતદાર આઈડી કાર્ડ। અહીંયા 4 પ્રક્રિયાઓ આપવામાં આવેલ છે, તમે કોઈ પણ 4 પ્રક્રિયાથી કરી શકો છો। ઓફલાઈન મિત્રો કોઈ શોપે જઈ અને કરી શકો છો, ઓનલાઈન તમારા મોબાઈલની અંદર કરી શકો છો, SMS દ્વારા મિત્રો સાદા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ દ્વારા, અથવા તો ફોન દ્વારા મિત્રો તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરીને કરી શકો છો। ઓનલાઈનની વાત કરીએ તો તમારી પાસે PC અથવા લેપટોપ હોય તો તેની અંદર પણ તમે આ પ્રક્રિયા કરી શકો। તો ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તેની 4 પ્રકારે આપણે વાત કરવાના છે। આ 4 માંથી કોઈ એક પ્રકારે તમારે આધાર કાર્ડ સાથે તમારું ચૂંટણી કાર્ડ છે તે લિંક કરી દેવાનું રહેશે, અન્યથા તમારું ચૂંટણી કાર્ડ પણ બંધ થઈ જશે। દોસ્તો, વાત કરીશું આજે ચૂંટણી કાર્ડને લિંક કરવાનું છે આધાર કાર્ડ સાથે। આપણા ચૂંટણી પંચે મતદાર ઓળખ કાર્ડમાં ગેરરીતિઓ અને નકલી મતદારોને અટકાવવા માટે આખા દેશની અંદર તમામના ઇપિક કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો છે। મિત્રો, કાલે તમે જોયું હતું ન્યૂઝપેપરની અંદર ઘણી બધી વખત આવ્યું હતું, ઘણા અલગ અલગ પોસ્ટરની અંદર પણ જોયું હતું કે આધાર કાર્ડ સાથે હવે ચૂંટણી કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે। તો મિત્રો, એક જ દિવસની અંદર આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેની આખી પ્રોસેસ પણ તમને હું જણાવવાનો છું। આગળ વધીએ દોસ્તો વિડીયોની અંદર, તો આ પ્રક્રિયાની ટેકનિકલ વિગતો પર ચૂંટણી પંચ અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI ના નિષ્ણાતો કામ કરશે। આ પ્રક્રિયાની અંદર મિત્રો કોણ કામ કરવાનું છે, તો કે આખી આધાર કાર્ડના જે નિષ્ણાતો છે, આધાર કાર્ડની જે આખી ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં નિષ્ણાતો આ પ્રક્રિયા પર કામ કરવાના છે। જો તમે પણ તમારા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા ઈચ્છતા હોય તો આ વિડીયોમાં અમે તમને ઓનલાઈન, ઓફલાઈન, SMS અને તમારા ફોન દ્વારા સરળતાથી આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવાની પ્રક્રિયાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવાના છીએ। તો દોસ્તો, ખાસ કરીને અમારી ચેનલને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આખો વિડીયો જોવો, જેથી તમને આ 4 પ્રક્રિયા કઈ રીતે થાય તેની માહિતી મળતી રહે। તો દોસ્તો, શરૂઆત કરીએ આજે આપણે આ પ્રક્રિયાની। એ પહેલા જોઈએ તો કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તેની ઓફલાઈન પ્રક્રિયા શું છે। તો ઓફલાઈન ની અંદર મિત્રો તમારે કરવું હોય, કોઈ ઓનલાઈન પ્રક્રિયા ન કરવી હોય તો તમારા ઘરની આજુબાજુ અથવા તો તમારા સિટીની અંદર કોઈ આધાર સેન્ટર હોય તેની મુલાકાત લઈ શકો છો, ત્યાં જઈ અને આ કાર્ય કરાવી શકો છો। એ પણ નજીવી ફી સાથે તમે મિત્રો ઓફલાઈન પ્રક્રિયા કરાવી શકો છો। ઓનલાઈન તમારે જો ન કરવી હોય આ પ્રક્રિયા તો તમારે આધાર સેન્ટરની મુલાકાત લેવી પડશે। આધાર સેન્ટરમાં જઈ અને તમારે કહેવાનું રહેશે કે મારે આધાર કાર્ડ સાથે મારું ચૂંટણી કાર્ડ લિંક કરવું, એટલે મિત્રો તમને માત્ર નજીવી ફીની અંદર આ લિંક કરી આપશે। હવે આપણે આગળ જોઈએ તો કે ઓનલાઈન પ્રક્રિયાની અંદર કઈ રીતની વાત છે, તો SMS દ્વારા કઈ રીતે લિંક કરી શકો છો। ઘણા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી હોતો, જેની પાસે કીપેડ મોબાઈલ હોય છે દોસ્તો, એ કીપેડ મોબાઈલ વાળા લોકોને શું કરવાનું, તો SMS દ્વારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કઈ રીતે કરવું તેની વાત કરીએ તો મતદાર નંબર પછી તમારે શું કરવાનું રહેશે, તો SMS અંદર જવાનું, મોબાઈલની અંદર SMS માં જવાનું છે। ત્યાર પછી પહેલા મતદાર નંબર લખવાનો રહેશે, મતદાર નંબર લખ્યા પછી સ્પેસ મૂકવાનું એટલે કે જગ્યા મૂકવાની, અને ત્યાર પછી તમારો 12 અંકનો જે આધાર કાર્ડ નંબર આવે તે લખી અને 166 અથવા તો 51969 ઉપર મેસેજ મોકલવાનો છે। આપણે મિત્રો મોબાઈલમાંથી સાદો ટેક્સ્ટ મેસેજ તેમને મોકલવાનો છે, એટલે તમને મિત્રો ટેક્સ્ટ મેસેજ મોકલો એટલે એ તમને એક લિંક મોકલશે। તો એ લિંકની અંદર હવે તમારે આધાર કાર્ડને મતદાર સાથે આઈડીને લિંક કરવાની આખી પ્રક્રિયા શું છે તેની માહિતી તેમાં સ્ટેપ બાય સ્ટેપ આવતી જશે, તે તમારે અનુસરવાની રહેશે। તેની અંદર પૂછવામાં આવેલા તમામ વિકલ્પોની માહિતી આપીને તમારે આગળ વધવાનું રહેશે। આ રીતે મતદાર આઈડી SMS દ્વારા આધાર કાર્ડ સાથે તમે લિંક કરી શકો છો। આ ઉપરાંત જો કંઈ ખામી સર્જાય અથવા તો કોઈ ન મિત્રો તમને આવડે તો 1950 જેનો હેલ્પલાઇન નંબર છે તેના પર કોલ કરીને તમે આધાર કાર્ડને મતદાર આઈડી કાર્ડ સાથે લિંક કરાવી શકો છો। તો આ SMS માટે હતું, જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી તેવા લોકો માટે આ ઉપયોગી થવાનું છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો હવે તો કે ફોન દ્વારા, એટલે કે જે લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે, હવે મિત્રો મોટા ભાગના
99% લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ જોવા મળે છે. તો તેની અંદર તમારે મિત્રો સૌ પ્રથમ શું કરવાનું રહેશે, તો મોબાઈલ એન્ડ્રોઈડ યુઝર છે તેમને સૌ પ્રથમ તમારા ગૂગલ પ્લે સ્ટોર ની અંદર જવાનું રહેશે. પ્લે સ્ટોર ની અંદર જઈ અને આટલું લખવાનું વોટર હેલ્પલાઇન એપ, એટલે મિત્રો તમને એપ્લિકેશન જોવા મળશે તે તમારે સૌ પ્રથમ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. હવે એપ્લિકેશન ઓપન કરી અને નિયમો અને શરતો માટે આઈ એગ્રી પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરીને વોટર રજીસ્ટ્રેશન, એટલે મિત્રો તમારે સૌપ્રથમ એપ્લિકેશન ની અંદર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, તેનો ઓપ્શન પસંદ કરવાનો અને ત્યાર પછી ઇલેક્શન ઓથોરિટી ફોર્મ છે તેને ફોર્મ નંબર 6B કહેવામાં આવે છે, તે તમારે ત્યાં ઉપરથી મિત્રો શોધી લેવાનું, ત્યાંથી ગોતવાનું છે અને તેને ઓપન કરવાનું રહેશે. ત્યાર પછી લેટ્સ સ્ટાર્ટ, એટલે કે હવે મિત્રો શરૂ કરો, તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર હોય તે તમારે સૌપ્રથમ એન્ટર કરવાનો. મિત્રો અહીંયા સ્ટાર્ટ કરો એટલે સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર લિંક હોય આધાર કાર્ડ સાથે એન્ટર કરવાનો. હવે તમને ફોન નંબર ઉપર એક ઓટીપી મળશે, તે એન્ટર કરીને વેરીફાઈ કરો. તેને પછી મિત્રો વેરીફાઈ વખતે યસ આઈ હેવ વોટર આઈડી પર ક્લિક કરીને નેક્સ્ટ સ્ટેપ પર આગળ વધો. ત્યાર પછી હવે વોટર આઈડી નંબર, એટલે કે મિત્રો તમારો ઇપિક નંબર અથવા તો વોટર આઈડી નંબર જે ચૂંટણી કાર્ડ નંબર છે તે પસંદ કરવાનો. રાજ્ય પસંદ કરીને ફેચ ડિટેલ ઉપર ક્લિક કરો, એટલે મિત્રો તમારી ડિટેલ ત્યાં બતાવશે, થોડી પ્રોસેસ થશે અને તમારી ડિટેલ બતાવશે. હવે આધાર નંબર ઉપર મોબાઈલ નંબર સ્થાનિક માહિતી આપ્યા પછી તમારે ડન કરવાની છે. કે મિત્રો અહીંયા પ્રોસેસ કરો એટલે તમને આધાર નંબર છે, તમારો મોબાઈલ નંબર, તેની તમારી સ્થાનની માહિતી વગેરે બતાવશે, એટલે તમારે મિત્રો ડન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી ફોર્મ નંબર 6B પેજની સમીક્ષા કરો અને બધી વિગતો તપાસો. તો આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મિત્રો તમારી વિગતો તપાસ્યા પછી તમારે ફોર્મ છે તેમને કન્ફર્મ કરી અને સબમિટ કરવાનું રહેશે. આટલી એવી પ્રક્રિયા છે, ખૂબ નાની એવી છે. એક મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ અને તમારા મોબાઈલ ની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરજો, જેથી તમારું આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક થઈ જાય. માત્ર 5 મિનિટની અંદર આ પ્રક્રિયા થઈ જશે ફોન દ્વારા. હવે જોઈએ તો હવે શેની જ બાકી છે. હવે મિત્રો ઓનલાઈન પ્રક્રિયા ખૂબ સહેલી હોય તો ઓનલાઈન પ્રક્રિયા જે લોકો પાસે પીસી અથવા તો લેપટોપ છે તેમને આ પ્રક્રિયા અનુસરવાની રહેશે. સૌપ્રથમ તમારા કોમ્પ્યુટરની અંદર ક્રોમ બ્રાઉઝર અથવા તો તમને જે કંઈ ફાવે ફાયરફોક્સ તેને ઓપન કરવાનું, ગૂગલ ની અંદર સર્ચ કરવાનું. મિત્રો આવડી વેબસાઇટ છે તમે સર્ચ કરશો એટલે તમને મળી જશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને વેબસાઇટ મળી જશે. તેના પર જઈ અને ઇલેક્ટ્રોલ રોલ ઓપ્શન પસંદ કરવાનું. તેના પર મિત્રો વેબસાઇટ ખોલશો એટલે તમને જોવા મળશે ઇન ઇલેક્ટ્રોલ રોલ, ઇંગ્લિશ ની અંદર જોવા મળશે, તેના પર જવાનું છે અને ત્યાર પછી મિત્રો તમારે આધાર નંબર નાખવાનો, રાજ્ય સિલેક્ટ કરવાનું, જિલ્લો, ત્યાર પછી મિત્રો ગામડું છે એ પસંદ કરવાનું રહેશે અને તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરો. ત્યાર પછી સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. માહિતી ભર્યા પછી મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અથવા તો ઈમેલમાં એક ઓટીપી આવશે. તમારો ઈમેલ જો લિંક હશે તો ઓટીપી દાખલ કરો એટલે મિત્રો તમારું થઈ ગયું. સમજો કે આધાર કાર્ડ સાથે તમારું જે ચૂંટણી કાર્ડ લિંક થઈ ગયું. આટલી નાની એવી પ્રક્રિયા છે, તો આ રીતે તમે લિંક કરાવી શકો છો. તો દોસ્તો આ હતી આજના વિડીયોની અંદર માહિતી. જે તમને પસંદ આવી તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ટૂંક સમયની અંદર હું મારો મિત્રો ચૂંટણી કાર્ડ લિંક કરવાનું છું આધાર કાર્ડ સાથે તેનો વિડીયો પણ હું તમને રજૂ કરીશ, જેથી તમને વધારે આઈડિયા આવે કે કઈ રીતે કરી શકાય. ડેમો આ તો માત્ર લખાણ હતું, પરંતુ તેની અંદર તમને મિત્રો હું શીખવાડીશ કે આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કઈ રીતે લિંક કરવું. ખાસ કરીને અમારી ચેનલ સાથે દોસ્તો જોડાયેલા રહેજો, જેથી તમને આવી કોઈ નવી યોજનાની માહિતી હોય તે સમયસર મળતી રહે. ફરી મળીશું, ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત.